ચાલ દ્વારકાધીશ શુભ સવાર વાગ્યા સવારના 7:20 આવી ગયા ખેતર કામ કરવા દઈએ તો આવ્યા ભેગા સાંટા તો ચાલુ થઈ ગયા કોકો જોઈએ કેટલી વાર ખડ જેવો કેવો ખડે આમાં જો કામ ન કરવા દઈએ તો શેનું ભેગું થઈ છે આવું કંઈક ખડ છે વાતાવરણ ફૂલ કર્યું છે અટણમાં દેખાતું હશે તમને કોક 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 ચાલુ છે સાટા આવે એવું તો છે હવે આજ મુહૂર્ત કરી દઈ જોઈએ હવે કેટલીક વાર નીંદવા દઈએ જોડાયેલા રહેજો વ્લોગમાં આજ પછી વળી વ્લોગ ખેતીના ખેતરના કામના આવશે પધરામણી કરી નાખી છે ધીમે ધીમે વરસાદે સાટા ચાલુ થઈ ગયા થોડા હજી બહુ એવા નથી આવતા હાલતા થઈ ગયા હરવા હરવા આવો દેખાય કપા જો નકરા કર્યા પછી પારવો તો છે જ થોડોક ઓલા ખેતર જેવો નથી બધા જેવો ડમારા કર્યા જો આમ એટલે સેટો સેટો લગભગ ચાલુ હોય છે આમ હવે સોરવા દઈએ એટલી વાર સાચું થાય એટલી વાર કરી બહુ લીલું ને એવું પડશે પછી ભાગશું ઘરે આ રહ્યું ગામ અહીંયા કાંઈ આઘું છે નહીં ઘરે વરસાદ આવ્યો નથી ડમારા કર્યા વાદળા બિસ્લેરી લેવા ગયા હતા બિસ્લેરી પીવાનું એ હું ખાઈ લઈ થોડો સારું બધું કામ થાય છે વાંધો ન થાય બિસ્લેરી પી માવો બાવો ખાઈ કે ચા પાણી લગભગ આવી ગઈ છે પછી ચા પાણી પી લે થઈ ગયા બપોરના 12 આટલું સોરાણું છે ખડ જાજુ છે કપાઈ પારવો છે હવે ખાઈ આવી રોટલા ખાઈ પછી કદાચ એક ફેરામાં જવા થાય ને કરી આવશું ખેતર પાછા રોટલા બોટલા ખાવી જાય હવે જવાનું છું ફેરામાં એટલે હવે જઈશું ફેરામાં અને 2 કલાક થાય છે 3 સાડા 3 આવી પછી વળી જઈશું ખેતર સોરવા હાલતું રહ્યું ખેતર લોકમાં પાછા આપણે આવીને વળી ખેતર જવાનું આવી હવે જાય પાછા ઘરે જઈને ઓળવા જાય ખેતર વરસાદ હજી આવ્યો નથી કાંઈ લગભગ આ સુધી નીંદવા જઈએ તો નીંદવા જવાનો હજી 1 કિલો થઈ જતા ઘરથી વાતાવરણ હે આવ્યું નથી કાંઈ સવારે ઘડીક છાંટા આવ્યા હતા અત્યારે કાંઈ એવું લાગતું નથી હવે પવનની જડી પહોંચી ગયા ઘરે આસુબેન હવે ખેતર આવે ભેગા શું કરવા જવાનું નીંદાવા આવે છે ભેગા પાછળ જ છે બાજુમાં એટલે આવડે છે એમ હાથમાં શું એમ જોઈએ હવે કેવું કામ કરીને દી આપણને આસુબેન ઘરે પોગી ગયા છે જાય હવે નીંદવા ખેતર આવે છે જો બેન સોરાવા આવડે છે ને ક્યાં સોર્યું હા તો છે નથી સોરી એમ આ તો બેનમાં નીંદવા માંડ્યા છે આવડે છે નીંદતા જો બહુ સારું આવડે કપ્પા કાઢ નાખતી નહીં તું જોઈ જાય સોરી મોટો પડે ઘર ક્યાં રહે યહાં પે પર નાનું લેવું તો હમ કર્યું કાલ નો 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 યાર ઘડીક રાખ જો આધિયા બેને સોરે છે કાલ નાનું સોરી ઓલું ઘરે રહ્યું ને એ લઈ આવશું એને કરે સોરજે હો હા
આવડી ગયું બસ બસ આવડી જાય છે નિંદામણ પૂરું કરાવીને આટલું નીંદું જો આતું બેન જો પાછું વરીને હવે પાછું વરી નહીં જોવે ગારે સેટણ સુધી રમી ખાડા કરીને હવે જાય છે જો આટલા લાગી રમતા હતા ખાડા બેડા કર્યા હવે થાય કા એટલે ભાગ્યા બેન એ આવજો એ બેન આવજો 5:30 પોણા 6 ટાઈમ થઈ ગયો પૂરો હવે ટ્રાય કરે આવું કંઈક સોયરું છે આટલું નીંદવાનું પૂરું કપા થોડોક પારવો તો છે પછી દાણા નાખી દઈશું એવું લાગે તો આટલું છે ખડ ઘણું હતું પણ કાલે સાંજે લગભગ રહ્યા ખેતરમાં જાજુ રહીશે નહીં લગભગ હવે ઘરે જઈ ખાઈ ફ્રેશ થાય નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ ચા પાણી પી આવો ડાયરો ચા પીવે વળી થોડોક બ્લોગ ઉતારશો હજી અંધારું થાય ત્યાં જોડેલા રહેજો બ્લોગમાં નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયો બાઈને આંટો મારવા બાઈને કોઈ ડાયરો હોતો નહીં હવે પાછા ચાહી કરે ડબલ રાખી દે વરસાદ ઉપર દીધી બારે કોઈ હતું નહીં બજારમાં એટલે આવી ગયા છે આપણે ધાબા ઉપર આવશે નજારો રાતે તો 2-3 દિવસ છે બતાવું જ છું ગામનો જો આને કેવી મોજ છે કેવું શાંતિથી બેઠો મંદિર છે 2-3 ગામમાં આ છે ચંદ્રમૌલેશ્વર મહાદેવ પછી આ છે સુંદરી ભવાની મંદિર આવું નાનકડું ગામ છે આપણું આપણા માતાજીનું મંદિર આની પાછળ એક્ઝેક્ટ એટલે હવે કરીબ 10-15 મિનિટ બેસવું અહીંયા વ્લોગ કરશું પૂરો અહીંયા અને આ ભાઈ જો કેવો મોજ છે બેઠા છે જો લીલીછમ જમીન થઈ ગઈ બધી અને આપણે ગાય જો બેઠી પાછળ જ આપણે વાડામાં બાંધેલી એક ગાય ને એક વાસળી આવો નજારો છે કંઈક અને આવો આપણો આજનો તો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો આપણો વ્લોગ કેવા લાગે કોમેન્ટ લાઈક કરજો હાઈપ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં તો વ્લોગને અહીંયા હવે સમાપ્ત કરશું આપણે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક હાઈપ કોમેન્ટ કરજો ફરી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી ડાયરાને પ્રેટ પર કરીશું જય ગુરુદેવ